जय श्री कृष्ण। राधे राधे। विद्यानां नरस्य रूपमधिकं प्रच्छन्न गुप्तं धनं विद्या भोगकरी यशः सुखकरी विद्या गुरूणां गुरुः विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता विद्या पूज्यते न तु धनं विद्या विहीनः पशुः। જે તમારી વિદ્યા છે એક અમૂલ્ય ધન છે। એ એવું ધન છે કે જે ગુપ્ત છે। તમારી પાસે કેટલી બધી વિદ્યા છે કોઈને ખબર છે? તમે કોઈ માણસને સામે ઊભો તમે જોવો છો તો તમને ખબર છે કે એની પાસે કેટલી વિદ્યા છે? લાગે છે કે વિદ્યા આની પાસે હશે કે નહીં એ પણ ના ખબર પડે। અને વિદ્યા છે એ ભોગ કરી છે, યશ કરી છે, સુખ કરી છે। હવે તમે ક્યાંક બહાર દેશમાં ફરવા જાઓ છો, ત્યાં વિદ્યાની જરૂર પડે કે ન પડે? હવે તમારી પાસે કંઈ વિદ્યા નથી અને બહાર ગમે એ ભાષામાં બોલતા એ તમને ભાષા આવડવી જોઈએ, એ બધાનો વ્યવહાર આવડવો જોઈએ કરતા। એટલે વિદ્યા જીવનમાં બહુ જરૂરી છે। વિદ્યા ન હોય જેની પાસે એક પશુની ભાતી છે। પશુમાં અને મનુષ્યોમાં એ તો ફરક છે કે આપણે ભગવાને વિદ્યા આપી છે, એ લોકોને નથી આપી પશુને વિદ્યા। એ લોકોને આટલી બધી સમજ નથી પડતી કઈ વસ્તુની, બિચારા જંગલમાં રહે છે અને આપણે ભગવાને વિદ્યા આપી છે, સમજવાની શક્તિ આપી છે, ભજન કરવાની શક્તિ આપી છે, ભક્તિ કરવાની શક્તિ આપી છે। એવા માટે તો મનુષ્યોને બનાવ્યા છે। માની લો એક માણસ બહુ વિદ્વાન છે અને એક માણસ બહુ પૈસાવાળો છે। હવે મોદીજી છે એને જરૂરત પડી તો એ વિદ્યાવાળો જે છે એને જ બોલાવશે ને, જેની પાસે વિદ્વાન માણસ છે, જેની પાસે વધારે વિદ્યા છે। કે પૈસાવાળાની શું જરૂરત? જેની પાસે વિદ્યા છે એ જ સૌથી ઊંચો ગણવામાં આવે છે। દેવતા પણ વિદ્યાને જ પૂજે છે કે જેની પાસે વિદ્યા છે એ જ સાચો માણસ। જય શ્રી કૃષ્ણ।